હવે જુઓ, નિયત નમૂનામાં જે અરજી કરીએ છીએ ને, આ એક ઓનલાઈન અરજી કરતા પહેલાનું સેમ્પલ છે કે તમારે આટલો ડેટા તૈયાર રાખવાનો. ઓનલાઈન અરજી કરતા પહેલા શું કરવાનું? કારણ કે ઓનલાઈન અરજીમાં તમારી મર્યાદા હોય છે ને, પછી તમે બધું ગોતવા જાઓ તો ભેગું થતું નથી. એટલે આ ડેટા ફોર્મ ભરી લેવાનું, ફોર્મનો ડેટા તૈયાર રાખવાનો. હવે આમાં જંત્રી અને માર્કેટ વેલ્યુ જે છે એ દર્શાવવી ખાસ એટલે જરૂરી છે કે આગલા ભાગમાં હું કહેતા એ રહી ગયું કે જેલની સજા જ નથી ખાલી, એની સાથે સાથે જંત્રીની કિંમત એટલે બતાવવામાં આવે છે મિલકત જેટલો દંડ છે. તમે 1 કરોડની મિલકતનું ગ્રેબિંગ કર્યું હોય તો એ ખાલી તો કરવી પડે. જેલમાં જાઓ એટલું જરૂર નથી. 1 કરોડના દંડની જોગવાઈ છે જેથી કરીને દાખલારૂપ સજા મળે ને સમાજમાં બીજો કોઈ આવું કરે નહીં. ઓલો 10,000નો જાત મુચરકો નહીં સમજતા. એટલે જંત્રીની કિંમત બતાવવામાં આવે છે કે ખરેખર જો ગ્રેબિંગ સાબિત થાય અને જેલની સજા 10 વર્ષ સુધીની છે, એટલે 10 વર્ષ જાય એવું જરૂરી નથી, 10 વર્ષ સુધીની જેલની સજા સાથે સાથે જંત્રીની કિંમત જેટલો દંડ છે, અને એકવાર સાબિત થઈ જાય પછી જંત્રીથી અડધો દંડ લેવામાં નથી આવતો. દંડ તો પૂરેપૂરો વસૂલવામાં, અને દંડ ન ભરે તો પાછી જેલની સજા છે એ એડિશનલ થઈ ગઈ, ભેગી નથી ભોગવવાની. એટલે જ કહી છે કે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બ્રહ્માસ્ત્ર છે, સમજ્યા વગરનું બ્રહ્માસ્ત્ર વપરાય નહીં. એટલે તો ભગવાન આમાં મહાભારતની અંદર છે બધા પાત્રો ભગવાન જેવા છે. હા, દ્રોણાચાર્યજી ભગવાનનો જ રૂપ હતા, તો દ્રોણાચાર્યજી એના છોકરાને શીખવાડ્યું નહોતું. પરિણામે આજની તારીખે ભૂત યોનીમાં ભટકે છે. હવને ખબર હશે, અસ્વસ્થામાં જે છે પ્રથમ ભૂત છે, ને બાકી અત્યારે બેઠેલામાં કેટલાય ભૂત છે. ભૂત યોનીમાં અસ્વસ્થામાં ને ભટકતો ભગવાન શ્રી કૃષ્ણ એ કીધો કે હેમજા વગરનું બ્રહ્માસ્ત્ર વાપર્યું, અને ભગવાને તો એ બ્રહ્માસ્ત્ર વાપર્યું પાછું પરિત્રાણ કરી નાખ્યું. પરિત્રાણ એ સાધુ નામ છે, એમાં પરિત્રાણ પરીક્ષિતનું કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને એના શબ્દો બહુ અગત્યના છે કે આખી જિંદગી હું કદી મારા અંગત સ્વાર્થ માટે ખોટું ન બોલ્યો હોઉં તો આ મૃત પરીક્ષિત જીવિત થાવ અને પરિત્રાણ થાય છે. અને એ પરીક્ષિત રાજા ઉપરથી તો આ સપ્તાહ ઉડે છે. બરોબર છે. આપણે બહુ ધાર્મિક વાત નથી કરી, પણ પરિત્રાણ શબ્દ આપણે વારંવાર સાંભળ્યો છે. પરિત્રાણ મહાભારતમાં 3 વખત થાય છે. દરેક પરિત્રાણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાના એવા ટીટોડાના ઈંડાનું પરિત્રાણ તો બહુ સમજવા જેવું છે પરીક્ષિતના પરિત્રાણ કરતાંય. પણ એ વાર્તા અત્યારે નથી કરવી. શાસ્ત્રોત પણ થોડાક વાંચતા અને સમજવા જોઈએ તો જિંદગી જીવવાની મજા આવે અને જિંદગીમાં આપણું પરિત્રાણ થાય. નહીતર આપણું પરિત્રાણ થાય નહીં, ભગવાન ન કરે પરિત્રાણ આપણું. લેન્ડ ગ્રેબિંગ સમજ્યા વગરનું વાપરીએ તો આપણું પરિત્રાણ થતું નથી. કરીએ છીએ એટલા માટે ને, આપણું પરિત્રાણ થાય એટલા માટે કરીએ છીએ. તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ પણ સમજીને કરવો જોઈએ.